જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે બોધ ઠૂઠા. એક વખત શ્રીજી મહારાજ કાર્યાણી પધાર્યા હતા. સભા ભરીને બેઠા હતા. એ સભાની અંદર એક વીરદાસ નામના ખેડૂત પટેલ હતા અને શ્રીજી મહારાજની વાતો સાંભળી રહ્યા. એ સમયે તેનો સાથી એટલે ભાગ્ય આવ્યા અને કીધું, અરે માલિક, આજે હું હાથી લઈ કયા ખેતરે જાઉં અને શું કામ કરું? ત્યારે વીરદાસ ખેડૂત પટેલે કીધું કે આપણું 200 વીઘાનું ખેતર છે ને, ત્યાં જશે. ત્યાં આજે રાપ ચલાવવાની છે. અને સાંભળ, એ ખેતરની અંદર ઘણા બોર ઠૂઠા છે જે જમીનની અંદર દટાયેલા છે. એ જોત ખબર નહીં રહે અને એ રાપ ત્યાં ચાલશે તો રાપ ભાંગી જશે. રાપ નહીં ભાંગે તો આપણા જે બળદ છે એની કાંધ આવી જશે, કાંધ સૂજી જશે. એટલે ધ્યાન રાખજે કે આ ઠૂઠામાં રાપ ભરાય નહીં અને આપણા બળદ સરસ રીતે ચાલી શકે. એમ માટે ધ્યાન રાખી અને તું રાપ કાઢી નાખશે. આટલું કહી સાથીદારને વાડીએ મોકલી દીધો. શ્રીજી મહારાજે વાત સાંભળી ત્યારે એમને કીધું, અરે પટેલ, 200 વીઘાનું ખેતર, કઈ જગ્યાએ જમીનમાં એ ઠૂઠું છે એ કેમ ખબર પડે? અને જો ખબર ન પડે તો જ્યારે એ હાથી હાલશે તો ગમે ત્યારે એ ઠૂઠું આવશે અને રાપ ભાંગી જશે. જો રાપ નહીં ભાંગે તો બળદની કાંધ આવશે, તો ખબર કેમ પડશે કે ત્યાં ઠૂઠા છે? ત્યારે કીધું, અરે મહારાજ, જ્યાં જ્યાં એવા બુર ઠૂઠા છે ત્યાં મેં એક ઢેફાની તગદડી કરી છે, ઢેફાની મોટી લાઈન કરી છે. એટલે ખબર પડે કે અહીં એ બુર ઠૂઠું છે. એટલે જેવું સાથી નજીક આવશે એટલે મારો ભાગ્ય છે એ તેથી હાથી ઊંચું કરી લેશે, એટલે રાપ ભાંગશે નહીં. શ્રીજી મહારાજે વાત સાંભળી અને બેઠેલા સભાજનોને કીધું, જોયું, આ વીરદાસ ખેડૂત પટેલ 200 વીઘા જમીન છે, એમાં કઈ જગ્યાએ બુર ઠૂઠું છે એનું નિશાન કર્યું છે. આપણું શરીર તો 5 દસુનું પણ નથી, નાનકડું એવું શરીર છે. શું એના ઠૂઠાનું નિરીક્ષણ કર્યું ખરું? તમારે કઈ ઠૂઠા રહી ગયા છે? બધા વિચારતા રહી ગયા, મહારાજ તમે કયા ઠૂઠાની વાત કરો છો? ત્યારે શ્રીજી મહારાજે કીધું, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, આવા અનેક ઠૂઠાઓ આમાં રોપીને બેઠા છે, પરંતુ એ ઠૂઠા આપણને દેખાતા નથી. ને જ્યારે જ્યારે પણ એમાં સત્સંગ રૂપી હળ ચલાવવામાં આવે, સાથી ચલાવવામાં આવે, ત્યારે એ ઠૂઠું આવે અને સત્સંગ ખડી જાય, ભાંગી જાય. એમાં સરખી ખેતી થતી નથી. તો 200 વીઘાના ખેતરમાં જો ઠૂઠાની ખબર હોય તો આ નાનકડા શરીરની અંદર જે આ કામ ક્રોધ રૂપના જે ઠૂઠાઓ છે એને જાણવા જોઈએ. બધાએ પોતાના શરીરની અંદર, પોતાના જીવનની અંદર દ્રષ્ટિ કરવી જોઈએ. જેવું એ ઠૂઠું આવે ત્યાં આપણે સત્સંગ રૂપી એ હળ ઊંચું લઈ અથવા એને જળમૂળમાંથી કાઢી ફેંકી દઈએ. બીજી વખત એ ઠૂઠું એ સાતીની અંદર ન આવે. આમ શ્રીજી મહારાજે ખેતીનું સુંદર મજાનું ઉદાહરણ આપી શરીરની અંદર રહેલા ઠૂઠાની વાત કરી.